નમસ્કાર. ચાલો આજે શરીરના હલનચલનની એકદમ રસપ્રદ દુનિયામાં જઈએ. આપણે જે રીતે ચાલીએ છીએ, દોડીએ છીએ કે બસ હાથ હલાવીએ છીએ, એની પાછળ એક આખી અદ્ભુત સિસ્ટમ કામ કરે છે. ચાલો આજે સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે. ક્યારે એવો વિચાર આવ્યો છે કે ચાલવા જેવી સાવ સામાન્ય ક્રિયા પાછળ પણ કેટલું મોટું વિજ્ઞાન છે? કે પછી જ્યારે આપણે હાથ ઊંચો કરીએ ત્યારે આપણા શરીરની અંદર આખરે ચાલે છે શું? બસ આ જ સવાલોના જવાબ આજે આપણે શોધીશું. અહીં જુઓ, બસ આમ હાથ ગોળ ફેરવવો. કેટલો સિમ્પલ લાગે છે નહીં? પણ સાચું કહું ને તો આ એક સેકન્ડ માટે પણ આપણા શરીરની અંદર જાણે એક આખો ઓર્કેસ્ટ્રા વાગી રહ્યો છે, જેમાં મગજ, સ્નાયુઓ, હાડકાં, સાંધા બધા એકસાથે પરફેક્ટ તાલમેલમાં કામ કરે છે. તો ચાલો આ સમજવાની શરૂઆત આપણા પોતાના શરીરથી જ કરીએ કે આપણે રોજબરોજ જે હલનચલન કરીએ છીએ એ આખરે શક્ય કઈ રીતે બને છે. જરા વિચારો, આપણું શરીર શું શું નથી કરી શકતું. મોટામાં મોટી દોડ લગાવવાથી માંડીને આંખના એક નાનકડા પલકારા સુધી દરેક હલનચલન, ભલે નાનું હોય કે મોટું, એની પોતાની એક ખાસિયત છે. પણ આ બધું હલનચલન શક્ય બને છે કેવી રીતે? એનો જવાબ છે સાંધા. આ એ જગ્યા છે જ્યાં બે હાડકાં મળે છે અને જાણે કે ગતિનો જાદુ થાય છે. ચાલો આ ગતિના કેન્દ્રોને થોડા નજીકથી જાણીએ. સૌથી પહેલો અને સૌથી મજેદાર સાંધો છે ખલદસ્તો સાંધો. નામ જ કેવું છે, બસ એના જેવું જ કામ છે. એક હાડકાનો છેડો બોલ જેવો અને બીજો એક કપ કે સોકેટ જેવો. આ જ કારણે આપણને મળે છે પૂરેપૂરી આઝાદી ચારેય દિશામાં હલનચલન કરવાની. આ જુઓ, આપણા ખભા અને નિતંબમાં આ જ સાંધો હોય છે. એટલે જ તો ક્રિકેટર બોલ ફેંકી શકે છે કે આપણે મન ફાવે તેમ ડાન્સ કરી શકીએ છીએ. આ બધો કમાલ આ સાંધાનો છે. હવે વાત કરીએ મિજાગરા સાંધાની. આને સમજવો તો બહુ જ સહેલો છે. બિલકુલ આપણા ઘરના દરવાજાના મિજાગરા જેવો. એ ફક્ત આગળ પાછળ જ ખુલી શકે, બરાબર ને? બસ આ સાંધું પણ એવું જ કામ કરે છે, એક જ દિશામાં. જેમ કે આપણી કોણી અને ઘૂંટણ. આ જ સાંધાના કારણે આપણે ચાલી શકીએ છીએ, ખુરશી પર બેસી શકીએ છીએ કે પછી દોડી શકીએ છીએ. વિચાર કરો, આના વગર તો આ બધું શક્ય જ નહોત. પણ એક મિનિટ, શું બધા સાંધા હલનચલન માટે જ હોય છે? ના, બિલકુલ નહીં. કેટલાક સાંધા અચલ હોય છે, એટલે કે ફિક્સ્ડ. જેમ કે આપણી ખોપરીના હાડકાં. એમનું કામ હલવાનું નથી, પણ આપણા મગજ જેવા સૌથી મહત્વના અંગને સુરક્ષિત રાખવાનું છે, એકદમ મજબૂત કવચની જેમ. ઓકે, તો સાંધા ગતિ માટે જગ્યા બનાવે છે, પણ ગાડીને ચલાવવા માટે એન્જિન તો જોઈએ ને. આપણા શરીરમાં આ માળખું એટલે કે ફ્રેમવર્ક છે હાડપિંજર, અને એન્જિન છે આપણા સ્નાયુઓ. આ જુઓ કેટલું સરસ છે. એક બાજુ હાડપિંજરનું ચિત્ર છે જે આપણે પુસ્તકોમાં જોઈએ છીએ, અને બીજી બાજુ છે એક અસલી એક્સ-રે જે બતાવે છે કે વાસ્તવમાં આપણા શરીરની અંદર હાડકાં કેવા દેખાય છે. થિયરી અને રિયાલિટી એકસાથે. તો હાડપિંજરના 3 મુખ્ય કામ છે. એક, આપણા શરીરને આકાર આપવો. બીજું, એ આપણને ટટ્ટાર ઊભા રહેવા માટે આધાર આપે છે. અને ત્રીજું અને સૌથી અગત્યનું, એ આપણા હૃદય, ફેફસાં, મગજ જેવા નાજુક અંગોનું રક્ષણ કરે છે. અને આ હાડપિંજરને હલાવવાનું કામ કરે છે સ્નાયુઓ. હવે આ ચિત્ર જુઓ. જ્યારે આપણે હાથ વાળીએ છીએ ત્યારે ઉપરનો બાયસેપ્સ સ્નાયુ ટૂંકો થાય છે, એટલે કે સંકોચાય છે, અને હાડકાને ઉપર ખેંચે છે. પણ અહીં એક મજાની વાત છે. સ્નાયુઓ ફક્ત ખેંચી શકે છે, ધક્કો નથી મારી શકતા. એટલે હાથને પાછો સીધો કરવા માટે નીચીનો ટ્રાઇસેપ્સ સ્નાયુ સંકોચાય છે. એટલે જ સ્નાયુઓ હંમેશા જોડીમાં કામ કરે છે. આ તો થઈ આપણા શરીરની વાત. પણ પ્રાણીઓની દુનિયા તો એનાથી પણ વધારે અદ્ભુત છે. ચાલો હવે જોઈએ કે અલગ અલગ પ્રાણીઓ કેવી રીતે ચાલે છે. પહેલા વાત કરીએ અળસિયાની. એને તો હાડકાં જ નથી, તો પછી એ ચાલે છે કેવી રીતે? વેલ, એ પોતાના સ્નાયુઓને વારાફરતી સંકોચે છે અને ફેલાવે છે. અને જમીન પર પકડ માટે એના શરીર પર નાના નાના વાળ જેવા વજ્રકેશ હોય છે. કમાલ છે નહીં? અને ગોકળગાયને જોઈ છે, એકદમ ધીમે ધીમે ચાલે, પણ એની રીત જુઓ. એની નીચે એક જ મોટો સ્નાયુબદ્ધ પગ હોય છે, જેમાં એ તરંગો જેવી ગતિ પેદા કરીને આગળ વધે છે. અને એ જે ચીકણો પદાર્થ છોડે છે ને, એ એને સરકવામાં મદદ કરે છે. હવે આવે છે વંદો, જે એક ઓલરાઉન્ડર છે. એના મજબૂત પગથી એ ફટાફટ દોડી શકે છે. એટલું જ નહીં, એ દિવાલ પર પણ ચડી શકે છે, અને જરૂર પડે તો ઉડી પણ શકે છે. એનું જે બહારનું કડક કવચ છે, એ જ એનું હાડપિંજર છે.
અને સાપ, એની ચાલવાની રીત તો જુઓ. એની કરોડરજ્જુ ખૂબ જ લવચિક હોય છે અને એનાથી જોડાયેલા અસંખ્ય સ્નાયુઓ હોય છે. એ જમીન પર આવા વળાંકો બનાવીને સરકે છે. દરેક વળાંક એને આગળ ધક્કો મારે છે. ખરેખર જોવા જેવી ગતિ છે. તો આપણે માનવ શરીરના સાંધાથી માંડીને સાપની અનોખી ચાલ સુધીની સફર કરી. આટલી બધી વિવિધતા જોઈ, પણ આ બધાની પાછળનું વિજ્ઞાન અમુક મૂળભૂત સિદ્ધાંતો પર જ કામ કરે છે. ચાલો ફટાફટ એના પર એક નજર કરી લઈએ. તો આપણે શું શીખ્યા? પહેલી વાત, હાડકાં અને કાસથી મળીને આપણું હાડપિંજર બને છે, જે આપણું ફ્રેમવર્ક છે. બીજી વાત, સાંધા એ જગ્યા છે જ્યાં હલનચલન શક્ય બને છે. ત્રીજું, સ્નાયુઓ હંમેશા જોડીમાં કામ કરે છે અને હાડકાને ખેંચીને ગતિ કરાવે છે. અને છેલ્લે, દરેક પ્રાણીની ચાલવાની રીત અલગ અલગ હોય છે. અને હવે એક છેલ્લો સવાલ. ભલે આપણે અલગ અલગ પ્રાણીઓની વાત કરી, પણ શું આ બધાની પાછળનો મૂળભૂત નિયમ એક જ નથી? સ્નાયુઓનું સંકોચાવું અને એનાથી પેદા થતું બળ, આ નિયમ તો માણસથી લઈને અળસિયા સુધી બધાને લાગુ પડે છે. ખરેખર, ગતિનું વિજ્ઞાન કેટલું અદ્ભુત અને સાર્વત્રિક છે.